Standard 9. Match the expression in A with the proper functions they convey in B. A વિભાગમાં જે એક્સપ્રેશન્સ હોય તેને બી વિભાગમાં કયા ફંક્શન્સની સાથે મેચ થાય છે તેને આપણે જોડવાના છીએ. આ ફંક્શન્સ જેને લેંગ્વેજ ફંક્શન્સના નામે આપણે શીખ્યા છીએ તે હું અહીં દર્શાવું તે મુજબ છે. દરેકના કોઈક ને કોઈક લક્ષણો છે તે મુજબ આપણે એ વિભાગમાંથી બી વિભાગમાં કયું ફંક્શન મેચ થાય છે તેને આપણે છે ગોઠવવાનું હોય છે. એવા જે ફંક્શન્સ છે તે ફંક્શન્સ અહીં આપશે કે જે આપણને બી સેક્શનમાં ઓપ્શનની સાથે આપેલા હોય છે. અને અહીં જે બાજુમાં બતાવ્યા છે લેંગ્વેજ આઇટમ્સ તે એ સેક્શનમાં હોય છે. જ્યારે હું ઉદાહરણ બતાવું ત્યારે આપણે એને જોઈશું કે અહીંના જે લેંગ્વેજ આઇટમ્સ છે તે બી વિભાગમાં આપેલા કયા ફંક્શન્સ દર્શાવે છે. હવે એ ફંક્શન છે તે ચોક્કસ જ છે, આપણે આગળ શીખ્યા છીએ. એમાં પહેલું આવે છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ. હાવભાવ, ઉદ્ગારો વગેરે આ એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ અને નાઇસિટીઝમાં આવે છે. હે, ઓય, હુર્રા, વાવ, ગ્રેટ, હેલો, યમી, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, ગુડ મોર્નિંગ, વેલ ડન, કોંગ્રેચ્યુલેશન, નાઇસ ટુ મીટ યુ, સી યુ અગેન, થેન્ક યુ વગેરે લેંગ્વેજ આઇટમ્સ નાઇસિટીઝ અને પ્લેઝન્ટ્રી દર્શાવે છે. આપણા વાક્યમાં બે જણ વચ્ચેના વાર્તાલાપ હોય તેમાં કોઈક જગ્યાએ આવા ઉદ્ગારો હોય છે અને આપણને કહેવામાં આવે છે કે આ કયું ફંક્શન્સ દર્શાવે છે. તો અહીં આ તમને મેં બતાવ્યું છે કે નાઇસિટીઝ અને પ્લેઝન્ટ્રીઝ. સેકન્ડ ફંક્શન્સ છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. લોકેશન એટલે સ્થળ અને પ્લેસ એટલે પણ સ્થળ. ડિસ્ક્રિપ્શન ઓફ એની પ્લેસ. હવે કોઈ પણ સ્થળનું વર્ણન કર્યું હોય સચ એઝ ધ વિલેજ એટલે કે ગામ, સિટી, શોપિંગ સેન્ટર, બિલ્ડિંગ નેમ, સ્કૂલ નેમ, ડોક્ટર હાઉસ, રેલવે સ્ટેશન, રોડ નેમ, સ્ટ્રીટ નેમ, કોઈ પણ જાતની જગ્યા બતાવતું હોય તો આપણે એને જાણીએ છીએ લોકેશન એટલે સ્થળ અથવા જગ્યા, પ્લેસ એટલે બંનેનો અર્થ સમાનાર્થી જ થાય છે. ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ઇન્ડિકેટિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ વગેરે આપણને ફંક્શન્સ રૂપે લખી આપેલા હોય. આપણે ડિસ્ક્રાઇબિંગ કે એક્સચેન્જિંગ કે એક્સપ્રેસિંગ એના કરતાં જે ફંક્શન્સ છે તેનો આપણને ખબર હોય તો આસાનીથી અહીંના જે લેંગ્વેજ આઇટમ્સ છે તેમાંથી આપણે ઓળખી શકીએ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ માટે સમય બતાવવાનો હોય. ડિસ્ક્રિપ્શન ઓફ એની ટાઈમ સચ એઝ મોર્નિંગ, નૂન, ઇવનિંગ, નાઇટ, નેમ ઓફ ધ સિઝન, નેમ ઓફ ધ ઇંગ્લિશ મંથ્સ, એક્ઝેક્ટ ટાઈમ, સિન્સ, ફોર, એઝ સૂન એઝ, વેન, એટસેટ્રા. આ બધું ટાઈમ બતાવે. બીજો પણ એક આવે છે સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ ટાઈમ કે જેમાં સિન્સ આવતો હોય, ફોર આવતું હોય, સિન્સ અને ફોર, એટ પણ આવે, એટ 11 o'clock વગેરે હોય. તો એ બધા ટાઈમ માટે હોય છે. આપણે જો આ કન્જક્શન ઓળખતા હોય તો આ ટાઈમ દર્શાવતા ફંક્શન્સને ઓળખી શકીએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ. પર્સન એટલે વ્યક્તિ, થિંગ એટલે વસ્તુ. તો પર્સન માટે હુ અને હોમ, હુઝ અને વસ્તુ માટે વિચ. આ માલિકી દર્શાવે છે જ્યારે આ ચોક્કસ વ્યક્તિ બતાવે. કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરવામાં આ હુનો મોટે ભાગે ઉપયોગ થતો હોય છે. આપણે એ જોઈને પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન, થિંગ આપણે ઓળખાવી શકીએ. નેક્સ્ટ એક્શન. એક્શન એટલે ક્રિયા. રિપ્રેઝન્ટેશન ઓફ એની એક્શન. કોઈપણ પ્રકારની ક્રિયા દર્શાવે. જનરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ખાસ કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં દર્શાવેલું હોય છે. મેકિંગ ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. કોઈ પણ માહિતી તમારે મેળવવી હોય તો તમે આ પૂછપરછનો પ્રશ્ન પૂછી શકો. એની ક્વેશ્ચન સ્ટાર્ટ વિથ WH ક્વેશ્ચન્સ. WHથી શરૂ થતા બધા જ શબ્દો કે આપણે સામાન્ય રીતે સહજ રીતે
આપણી સાથેની વ્યક્તિ જોડે, આપણા ઘરના વ્યક્તિ જોડે અથવા તો બીજી કોઈ વ્યક્તિને આપણે જનરલી પૂછતા હોય છે, તે ઇન્ક્વાયરી કરીએ છીએ. અને નેચર આપણો સ્વભાવ છે, આપણે કોઈ જાણી જોઈને કોઈ ઉદ્દેશથી કામ કરતા નથી, સહજ ભાવે થઈ જાય છે. શોઈંગ રિઝલ્ટ, રિઝલ્ટ એટલે પરિણામ. કોઈ પણ ક્રિયા આપણે કરીએ તો એનું પરિણામ શું આવશે તે જનરલી આપણને ખબર પડી જાય. સમજી લો કે આપણે ઘરેથી મોડા નીકળીએ તો સ્કૂલે મોડા પહોંચીએ. જો મોડા ઉઠીએ તો કામ મોડું થાય. જો મહેનત ન કરીએ તો નાપાસ થવાય. અથવા કંઈક આપણે એવું કરીએ કે જેને લીધે એ પરિણામ શું આવે તે ચોક્કસ ખબર હોય જ છે. એને દર્શાવતા ટુ, સો ધેટ, ઇનફ ટુ, સચ, ધેટ વગેરે કંજક્શન વપરાતા હોય છે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પ્રોસેસ એટલે પ્રક્રિયા. વાક્ય પૂર્ણ કરવા માટે ઘણી વાર ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે છે. એને માટે આપણે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ કરવાનો. અ પ્રોસેસ ઓફ મેકિંગ સમથિંગ, કંઈ ને કંઈ બનાવવા માટેની પ્રક્રિયા થતી હોય ત્યાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ હોય છે. અ સેન્ટેન્સ વિથ પેસિવ સ્ટ્રક્ચર ઓલ્સો ઇન્ડિકેટિંગ ધ પ્રોસેસ. પેસિવ સ્ટ્રક્ચર હોય, પેસિવ કર્મની રચના, તે પણ પ્રોસેસ દર્શાવે છે. રિપોર્ટિંગ ઇવેન્ટ, રિપોર્ટ એટલે અહેવાલ આપવો. કોઈકને આપણે જે કોઈ ઘટના બની હોય તે માટેની વાત કહેવી તેને રિપોર્ટિંગ કહેવાય. એને ઇંગ્લિશમાં ડાયરેક્ટ ઇનડિરેક્ટ સેન્ટેન્સીસ કહે. ખાસ કરીને ટોલ્ડ અને ધેટ વગેરે આના ઉદાહરણોમાં હોય છે. રિપોર્ટિંગ પાસ્ટ ઇવેન્ટ, આ જ રિપોર્ટિંગ છે તો એ પાસ્ટ એટલે ભૂતકાળ અને નેરેટિંગ પાસ્ટ ઇવેન્ટ, નેરેટ એટલે વર્ણન કરવું, બંને સરખું છે. રિપોર્ટિંગ અને નેરેટિંગ, રિપોર્ટિંગ આમાં સિમ્પલ છે રિપોર્ટિંગ ઇવેન્ટ, પણ અહીં ચોક્કસ બતાવ્યું છે કે તમે ભૂતકાળની જ ક્રિયા બતાવો અને અહીં ચોક્કસ અહીં નેરેટિંગ કર્યું છે, એમાં કશું નથી, આ બંને એક જ સરખું છે. પાસ્ટ ટેન્સ, એની એક્ટિવિટી વિચ ઇઝ ઇન્ડિકેટેડ ઇન પાસ્ટ ટેન્સ. કોઈ પણ ભૂતકાળમાં દર્શાવેલી ક્રિયા હોય તો તે આ રીતે રિપોર્ટિંગ પાસ્ટ ઇવેન્ટ, નેરેટિંગ પાસ્ટ ઇવેન્ટ. મેકિંગ રિક્વેસ્ટ, વિનંતી કરવી, ખાસ કરીને પ્લીઝ અહીં બતાવું છું. પ્લીઝ, કાઇન્ડલી અને અહીંયા વુડ પણ આવે. આવા શબ્દોથી વુડ યુ જોઈન વિથ અસ, પ્લીઝ ગીવ મી અ પેન, પ્લીઝ સેન્ડ મી અ મેસેજ વગેરે રિક્વેસ્ટ કરી છે. એના પરથી પણ આપણે એને ઓળખવા. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. એક એવી ક્રિયા હોય અને બીજી એવી ક્રિયા હોય જે બંને વિરોધી હોય. સમજી લો કે આઈ ગોટ અપ અર્લી ટુડે ઓલ્ધો આઈ રીચ ધ સ્કૂલ લેટ. વહેલી ઉઠવા છતાં પણ શાળાએ મોડી ગયા. તો અહીંયા ધો, ઇવન ઇફ, હાવેવર, ડિસ્પાઇટ, ઇનસ્પાઇટ, એઝ, બટ, યટ, સ્ટીલ, આ તમામ શબ્દો આપણને કોન્ટ્રાસ્ટ બતાવતા હોય છે. એક્સપ્રેસિંગ રીઝન, રીઝન એટલે કારણ. જો વાયથી સવાલ પૂછાય તો આપણે કારણ આપવું પડે. તેમાં બીકોઝ આવે, ડ્યુ ટુ આવે, બીકોઝ ઓફ આવે, ઓન એકાઉન્ટ ઓફ અને ઓઈંગ ટુ. આ બધાનો અર્થ કારણ કે જ થાય છે. બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ. ડ્યુ ટુ એટલે બધાનો અર્થ કારણ થાય અને એ જો દર્શાવેલું હોય તો આપણે એને એક્સપ્રેસિંગ રીઝન કહી શકીએ. એક્સપ્રેસિંગ પર્પઝ, પર્પઝ એટલે હેતુ. કોઈ પણ ક્રિયા થવા માટેનો હેતુ હોય. દાખલા તરીકે ઇન ઓર્ડર આઈ વિઝિટ ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ વિથ અ વ્યૂ ટુ ગ્રીટ હિમ. ઇન ઓર્ડર ટુ કમ્પ્લીટ માય વર્ક આઈ વિઝિટેડ ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ વગેરે આપણે દર્શાવી શકીએ. એક્સપ્રેસિંગ નંબર, નંબર એટલે સંખ્યા, સંખ્યા દર્શાવતું હોય, ક્વોન્ટિટી બતાવતું હોય. અને ડિસ્ટન્સ એટલે ફાર અને લેન્થ એટલે પણ ફાર. તો હાઉ મેની સંખ્યા બતાવે, હાઉ મચ સંખ્યા બતાવે. ફાર એટલે અંતર બતાવે, કેટલું દૂર છે તે. હાવનો અર્થ કેટલું અને લોંગ એટલે લાંબુ, લંબાઈ. એને માટે એક્સપ્રેસિંગ નંબર અથવા તો એક્સપ્રેસિંગ ક્વોન્ટિટી, એક્સપ્રેસિંગ ડિસ્ટન્સ, એક્સપ્રેસિંગ લેન્થ એ આપણા ફંક્શન્સ હોય છે. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. અહીં બતાવું છું. વન્સ, ટ્વાઇસ, ONES, વન્સ એટલે એક, બે, ત્રણ, વન્સ એટલે એક વાર. આ બધા ફ્રીક્વન્સી બતાવે છે. એક્સપ્રેસિંગ ચોઇસ,
ચોઇસ એટલે પસંદગી, આઈધર ઓર, નાઈધર નોર, ઓર વગેરે. આપણે આ કન્જક્શનમાં હોય છે આઈધર ટી ઓર કોફી વિપુલ વુડ લાઈક, નાઈધર બાય બસ નોર બાય ટ્રેન હી વિલ કમ, ટેક ટી ઓર કોફી. આ રીતના આપણા કન્જક્શન જેને આપણને ઓલ્ટરનેટિવ હોય છે તે આ ઓલ્ટરનેટિવ અહીં આપ્યું જ છે. ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ અને ચોઇસ એટલે પણ વિકલ્પ. આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને કન્ડિશન એટલે શરત. જો તમે આવું કાર્ય કરશો, ઇફ એન્ડ અનલેસ યુ ડુ ધીસ યુ વિલ ફેલ, ઇફ યુ વિલ ગેટ લેટ દેન યુ વિલ રીચ ધ સ્કૂલ લેટ. એક કામ થશે તો તેના પરિણામ સ્વરૂપે બીજું બનશે. તે આપણને આ એક્સપ્રેસિંગ કન્ડિશનમાં બતાવે છે. અહીં આ જે ફંક્શન્સની મેં તમને વાત કરી, મેચ એ વિથ બી આ પ્રમાણે હોય છે. એ વિભાગમાં આ લેંગ્વેજ આઇટમ્સ અને આ બધા ફંક્શન્સ છે. વાક્ય જોતા જવાનું, એનો અર્થ કાઢવાનો, અને આમાંથી આપણે પણ કોઈ પણ બેને જ વાપરવાનો હોય. પણ આપણે પરીક્ષામાં પૂછાય ત્યારે આ રીતે આની સાથે આ અને આની સાથે આ અથવા તો એની સાથે બી એવું આપણે લખવાનું નથી. ફરી પાછું અને જવાબ રૂપે લખવાનું જ હોય છે. તમારા પ્રશ્નનો ક્રમાંક જ હોય છે દરેકના પ્રશ્નપત્રમાં, ધોરણ 9ના અને ધોરણ 10ના બંનેમાં. હવે કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર ગ્રેટ સક્સેસ. અહીં અભિનંદન આપ્યા છે. અને બીજું વાક્ય છે પ્લીઝ હેલ્પ મી. તો પ્લીઝ એટલે રિક્વેસ્ટ કરી, એટલે અહીં રિક્વેસ્ટનું ફંક્શન હશે અને એક્સપ્રેસિંગ નાઇસિટીઝનું પણ હશે. તો અહીં મેં બતાવ્યું તે પ્રમાણે પ્લીઝ જ્યાં વપરાયું ત્યાં રિક્વેસ્ટ, મેકિંગ રિક્વેસ્ટ, અને કોંગ્રેચ્યુલેશન એક્સચેન્જિંગ નાઇસિટીઝ. આગળ ઉદાહરણ જોઈએ. માનસી સિંગ્સ સોંગ્સ ફ્રિક્વન્ટલી એટલે થોડા સમયને અંતરે. અને હુર્રાહ વી હેવ વન ધ મેચ. હુર્રાહ એટલે આનંદનો આ ઉદ્ગાર છે. તો આનંદનો ઉદ્ગાર હોય તો એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, અને ફ્રિક્વન્ટલી એટલે એક્શન બતાવે, એક્સપ્રેસિંગ એક્શન. રિક્વેસ્ટ અહીં આવતું નથી. વોટ આર યુ ડુઈંગ હિયર? તમે અહીં શું કરો છો? તો આ અહીં ફંક્શન જોવા વગર જ આપણે કહી શકીએ કે આ પ્રશ્ન પૂછ્યો છે એ પણ ફક્ત સ્વભાવ પ્રમાણે. એન્ડ હી વોઝ સિલેક્ટેડ એઝ એન MP ઇન ગુજરાત. આ સ્થળ જ બતાવ્યું છે એટલે અહીં સ્થળ જો દર્શાક ન હોય તો વાંધો નહીં. વોટ આર યુ ડુઈંગ હિયર? તો ઇન્ક્વાયરી ઇઝ નેચર. પણ અહીં મેકિંગ રિક્વેસ્ટનો કોઈ ઓપ્શન નથી એટલે ડોઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અહીં જે ફંક્શન્સ જોડવાનું છે તે ડોઅર એટલે કે અહીં ક્રિયાનો કરનાર મહત્વનો નથી. માય અંકલ ઇઝ નિયર ધ ટેમ્પલ. મારા કાકા મંદિર નજીક છે. આઈ શેલ મીટ યુ ધ નેક્સ્ટ સન્ડે. હું તમને આવતા શનિવારે મળીશ. બેમાંથી આપણે જોઈશું અહીં સ્થળ છે અને આ સમય છે. સ્થળનું છે લોકેશન અને ટાઈમ બંને છે. તો આ ટેમ્પલ એ સ્થળ છે એટલે સ્પેસિફાઈંગ લોકેશન, ટેમ્પલ એ સ્થળ છે એટલે સ્પેસિફાઈંગ લોકેશન, અને નેક્સ્ટ સન્ડે એ ટાઈમ છે એટલે એક્સપ્રેસિંગ ટાઈમ. આઈ નો મિસ્ટર પટેલ હુ ઇઝ અ વેલ નોન ડોક્ટર. કોઈ પણ વ્યક્તિનું વર્ણન જ્યારે થતું હોય, એના વિશે કહેવાતું હોય ત્યારે હુ વપરાય છે એટલે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન. વેર ડુ યુ લીવ? વેર એ ઇન્ક્વાયરીઝ નેચરમાં પણ આવે અને સ્થળ પણ બતાવે તો ઇન્ક્વાયરીઝ નેચર. મહેસાણા ઇઝ ક્લીનર ધેન અમદાવાદ. ક્લીનર ER પ્રત્યે લાગેલો છે અને ધેન ના કરતાં વધારે સ્વચ્છ છે. બે જણા વચ્ચે મહેસાણા અને અમદાવાદ વચ્ચે સરખામણી થઈ છે એટલે કમ્પેરિઝન. ઇન્ડિકેટિંગ કમ્પેરિઝન પણ આવે અહીં. એ કમ્પેરિંગ એ પણ એનું ફંક્શન છે. કાઇન્ડલી રિમૂવ યોર શૂઝ હિયર. કાઇન્ડલી એટલે મહેરબાની કરીને, તો અહીં રિક્વેસ્ટ કરી છે, મેકિંગ રિક્વેસ્ટ. હેલો વોટ્સઅપ ડૂડ. હલો તો આ ફક્ત એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ છે, નાઇસિટીઝ છે. પ્લીઝ લેન્ડ મી સમ મની. પ્લીઝ એટલે વિનંતી કરી, મેકિંગ રિક્વેસ્ટ. શી ઇઝ ફેટ બટ શી કેન વોક ફાસ્ટ. અહીં બટ એ કોન્ટ્રાસ્ટ બતાવે. જાડી હોવા છતાં પણ ફાસ્ટ ચાલે, શોઈંગ કોન્ટ્રાસ્ટ. આઈ વુડ ટેક ટી ઓર કોફી. આના પરથી ઓળખવાનું છે ઓર એટલે ઓલ્ટરનેટિવ, વિકલ્પ. મિસ્ટર જાની ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ મેન. અહીં આ વ્યક્તિનું વર્ણન છે. સી વર્ક હાર્ડ બટ સી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ. બટ એટલે
વિરોધાભાસ દર્શાવવો એટલે શોઈંગ કોન્ટ્રાસ્ટ એન્ડ ડિસ્ક્રાઇબિંગ પર્સન ટોલ એન્ડ હેન્ડસમ મેન. નાઇધર સીમા નોર બીના પ્લેસ, નાઇધર અને નોર એટલે વિકલ્પ બતાવે, ઓલ્ટરનેટિવ્સ. એન્ડ વુડ યુ ગીવ મી અ પેન પ્લીઝ, વુડ એટલે વિનંતી કરે, મેકિંગ રિક્વેસ્ટ. હેમંત ઇઝ એઝ ટોલ એઝ જતીન. એઝ ના જેટલો, અહીં પણ સરખામણી કરવામાં આવી છે. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, કમ્પેરિંગ પર્સન્સ. ધો હી પ્લેડ વેલ, હી લોસ્ટ ધ ગેમ, ધો એટલે તેમ છતાં, શોઈંગ કોન્ટ્રાસ્ટ. ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર, એ કમ્પેરિંગ છે, સૌથી લાંબી નદી છે. એન્ડ ઇટ ઇઝ અ નાઇસ કાર, ડિસ્ક્રાઇબિંગ થિંગ, અહીં કારનું વર્ણન કર્યું છે એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ. અને લોંગેસ્ટ સૌથી લાંબી નદી છે, બીજી બધી નદીઓની સાથે એની સરખામણી કરવામાં આવી છે. મોન્સૂન ઇઝ ધ સિઝન ઓફ રેઇનિંગ, મોન્સૂન એ વરસાદની ઋતુ છે. એન્ડ થેન્ક યુ ફોર યોર કાઇન્ડનેસ, આભાર માન્યો છે એટલે અહીં આપણે જોઈશું શોઈંગ ગ્રેટિટ્યુડ. એન્ડ મોન્સૂન તો મેકિંગ રિક્વેસ્ટ અહીં ઓપ્શન ફંક્શન્સનો આવતો નથી એટલે એક્સપ્રેસિંગ ટાઈમ, મોન્સૂન વરસાદની ઋતુ. આઈ વોઝ નોટ એલોન ઇન માય સેલ ધેન એટલે ત્યારે, મારા સેલમાં હું એકલો ન હતો. એન્ડ હુમ આર યુ વેઇટિંગ ફોર, તમે કોની રાહ જુઓ, મેકિંગ રિક્વેસ્ટ. એન્ડ આઈ વોઝ નોટ એલોન ઇન માય સેલ ધેન, એક્સપ્રેસિંગ પાસ્ટ. કન્ડિશન નથી લેવાનું, આપણે ભૂતકાળની વાત કહે છે, પોતાના શેલમાં એ એકલો હતો. નાઇસ ટુ મીટ યુ સર, અનલેસ યુ રીડ યુ વિલ નોટ પાસ ઇન એક્ઝામ. નાઇસ ટુ મીટ યુ એટલે આ ગ્રીટિંગ્સ છે, અભિવાદન છે, અને અનલેસ આ શરત છે એટલે અહીં આ કન્ડિશન આવે. અને નાઇસ ટુ મીટ એક્સપ્રેસિંગ નાઇસિટીઝ એન્ડ કન્ડિશન શરત. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન સ્કૂલ ડેઝ. ઓહ, આઈ એમ હેપી ટુ સી યુ, અહીં આ એક્સપ્રેસિંગ ઇમોશન લાગણી બતાવી. એન્ડ યુઝ ટુ નરેટિંગ પાસ્ટ ઇવેન્ટ. ઇન સ્કૂલ ડેઝ એટલે સ્કૂલના દિવસોમાં, યુઝ ટુ એટલે ટેવ હોવી, નરેટિંગ પાસ્ટ ઇવેન્ટ. સી કેન સ્પીક ઇંગ્લિશ ઇન સ્પેનિશ. કેન એટલે તાકાત હોવી, કામ કરવાની, એબિલિટી શોઈંગ એબિલિટી. ઇટ મે રેઇન ટુડે, મે એટલે શક્યતા બતાવે, પોસિબિલિટી એક્સપ્રેસિંગ પોસિબિલિટી. મે આઈ કમિંગ સર, અહીં પરમિશન માંગી, રિક્વેસ્ટ કરી. એન્ડ મહેસાણા ઇઝ અ નાઇસ પ્લેસ ટુ લીવ ઇન, આ સ્થળ બતાવ્યું. આસ્કિંગ ફોર પરમિશન એન્ડ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, મહેસાણા પ્લેસ બતાવે છે. આઈ ગેટ અપ 6 o'clock એવરી મોર્નિંગ, દરરોજ 6 વાગે ઉઠું છું, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. એન્ડ સી કેન ડ્રો, કેન એટલે શક્તિ બતાવે, એક્સપ્રેસિંગ એબિલિટી. સીમા લુક્સ મોર બ્યુટિફુલ ધેન બીના, અહીં સીમા અને બીના વચ્ચે સુંદરતાની સરખામણી થઈ, ધ કમ્પેરિઝન. એન્ડ આઈ વોઝ એબસેન્ટ ડ્યુ ટુ માય ઇલનેસ, ડ્યુ ટુ એટલે કારણ કે, અને એ બતાવે છે શોઈંગ રિઝલ્ટ નહીં. સી ફેલ્ડ ઇન એક્ઝામ બીકોઝ, કારણ બતાવે છે સી ડીડ નોટ વર્ક, શોઈંગ એક્સપ્રેસિંગ રીઝન. દીપ લુક્સ બોલ્ડ એન્ડ હેન્ડસમ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, દીપનું વર્ણન કર્યું છે. અમિતા ઓફન કમ્સ ટુ માય હોમ, ઓફન એટલે ઘણી વાર. અહીં ફ્રીક્વન્સી ઓફ એક્શન, આવૃત્તિ બતાવી છે એક્શનની. યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, મસ્ટ એટલે ફરજિયાત, એટલે નેસેસિટી, એક્સપ્રેસિંગ નેસેસિટી. યુ શુડ ઓબે ધ એલ્ડર, શુડ એટલે આપણી નૈતિક ફરજ, શુડ એટલે આપણી નૈતિક ફરજ, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન ફરજ, નૈતિકતા. રાગિની યુઝ્યુઅલી વિઝિટ્સ ધ ગાર્ડન, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, અહીં પણ ફ્રીક્વન્સી ઓફ એક્શન જનરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અહીં બતાવેલો હોય છે. ગેટ આઉટ ફ્રોમ ધ ક્લાસ યુ રાસ્કલ, તારે ક્લાસ છોડી જવો. ટેક ધીસ મેડિસિન રેગ્યુલરલી, અહીં આપણને મેડિસિન્સ રેગ્યુલરલી લેવા માટેની સલાહ આપવામાં આવી છે. તો ક્લાસ છોડી જવા માટે ગિવિંગ ધ કમાન્ડ એન્ડ એક્સપ્રેસિંગ એડવાઇસ. અંકુર મેટ હિના યસ્ટરડે, યસ્ટરડે એટલે પાસ્ટ ઇવેન્ટ,
showing the time and Meenal is going to library. અહીંયા place છે expressing place. Best of luck for your exam. Exchanging niceties. UGVCL office is near the post office. આ સ્થળ બતાવે છે location. The blood donation camp was held in our school. Was આવ્યું છે એટલે past event describing action and happy to help you exchanging niceties.